હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ ઊંધિયુંની રેસીપી. ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ ડાયરેક્ટ કુકરમાં જ બનાવી શકાય એ રીતે આજે હું તમારી સાથે શેર કરીશ. તો એના માટે ગુવાર, લીલા તુવેરના દાણા, લીલા વટાણા, ત્યારબાદ લીલા વાલ, ટમેટાં, ફ્લાવર, વાલોર, એક મીડિયમ નાનું એવું બટેટું અને રીંગણ કટ કર્યા છે અને ત્યારબાદ અહીં આ લીલું લસણ લીધું છે. હવે આ બધી જ શાકભાજી લઈ કુકરમાં તેલ ગરમ કરી લીધું છે અને એમાં રાઈ જીરું એડ કર્યા છે. ત્યારબાદ હિંગ અને હળદર એડ કરીશ. હવે આ ચારેય એડ થઈ જાય ત્યારબાદ એમાં હું લીલું કટ કરેલું લસણ અને એમાં થોડા લીમડાના પાન એડ કરીને એનો વઘાર કરીશ. હવે એ બંને એડ કર્યા બાદ એને થોડીવાર આ રીતે તેલમાં સાંતળી લેવાનું છે અને ત્યારબાદ એમાં કટ કરેલા ટમેટાં એડ કરવાના છે અને ટમેટાં એડ કર્યા બાદ એને પણ એકાદ મિનિટ માટે આપણે ચમચો હલાવીને સાંતળી લેવાના છે. હવે આ ટમેટાં, લસણ એ બધું સરસ તેલમાં સંતળાઈ જાય ત્યારબાદ હું એમાં આદું છીણીને એડ કરીશ. આદું છીણીને એડ કર્યા બાદ બાકી હું એને પહેલાં મિક્સ કરીશ. ત્યારબાદ બાકીના બધા વેજીટેબલ કટ કરેલા જે છે એ બધા એડ કરી દઈશ. એક પછી એક બધા જ વેજીટેબલ એડ કરવાના છે અને એને પણ અડધીથી 1 મિનિટ માટે તેલમાં સાંતળવા દેવાના છે, જેથી કરીને બધા જ શાકભાજીની કચાશ તેલમાં દૂર થઈ જાય અને સરસ તેલમાં એ સંતળાઈ જાય. હવે વ્યવસ્થિત બધા જ શાકભાજી મેં અહીં મિક્સ કરી લીધા છે અને ત્યારબાદ એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને ત્યારબાદ હું એમાં એડ કરીશ ધાણા જીરું પાવડર અને આ બધા જ મસાલાને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ફરી પાછું એને અડધોથી 1 મિનિટ માટે હલાવતું રહેવાનું છે અને ત્યારબાદ એમાં હું જરૂરિયાત મુજબ પાણી એડ કરીશ. પાણી વધારે ન થાય અને ઓછું પણ ન થાય, શાકભાજી બફાઈ જાય એટલું આપણે ક્વોન્ટિટી પ્રમાણે એડ કરવાનું અને વ્યવસ્થિત મિક્સ કરી ઢક્કન બંધ કરી દેવાનું અને 1 થી 2 સીટી થવા દેવાની. એટલે અહીં આપણા બધા જ શાકભાજી સરસ બફાઈ જશે અને ત્યારબાદ મેં અહીં કાથરોટમાં લીલી કટ કરેલી મેથી લઈ લીધી છે અને એમાં થોડું જરૂરિયાત મુજબ લીંબુ અને જરૂરિયાત મુજબ મીઠું એડ કરી એને આ રીતે હાથેથી ચોળી લેવાનું છે, જેથી કરીને મેથી સરસ ચોળાઈ પણ જાય આ રીતે અને એમાંથી મેથીનું પાણી છૂટી જાય. એટલે આ મેથી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ હોય અને પછી તમે એમાં ચણાનો લોટ જેટલો સમાય એ પ્રમાણે એડ કરવાનો અને લીંબુ એડ કર્યું હોય એટલે થોડી ખાંડ પણ એડ કરવાની અને 1 પિંચ એટલે કે ચપટી 1 જેટલો સોડા એડ કરવાનો અને ધાણા જીરું પાવડર, આખું જીરું અને થોડી હળદર એડ કરવાની. હવે આ બધું એડ કર્યા બાદ એને આ રીતે ચોળી લેવાનું છે. અહીં આપણે પાણી એડ નહીં કરવું પડે, હું થોડું તેલ એડ કરીશ જેથી કરીને હાથમાં ચોટે પણ નહીં અને બાઇન્ડિંગ લોટમાં સરસ આવી જાય. હવે આ રીતે એને વ્યવસ્થિત મિક્સ કરી અને સરસ આ રીતે સોફ્ટ એવો એનો લોટ બાંધી લેવાનો છે, ચણાના લોટનો આ રીતે મેથીમાં. અને ત્યારબાદ હું એને આવી નાની નાની સાઇઝની ગોળી વાળી લઈશ. આ રીતે સરસ લોટ બંધાઈ ગયો છે. હવે એની નાની નાની ગોળી વાળી લઈશ. પહેલાં આ રીતે હું નાના નાના લુવા કરી લઈશ અને આ રીતે ગોળ એની ગોળી બનાવી લેવાની છે. હવે આ રીતે બધા જ લુવામાંથી મેં ગોળી કરી લીધી છે. તેલ પણ લુયામાં ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે એક પછી એક ગોળી હું એમાં એડ કરી દઈશ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી કરીને એ દાજે પણ નહીં અને અંદર સુધી આ આપણી બધી જ ગોળીઓ સરસ શેકાઈ જાય, મતલબ કે અંદરથી જરા પણ કાચી ના રહે. હવે એ રીતે એને હજી થોડી અહીં વાર છે એને તળાવવાની, એટલે હજી એને હું ફેરવતી રહીશ અને તળી લઈશ. ત્યારબાદ એને તળાઈ ગયા બાદ નીકાળી લઈશ અને સેમ એ જ તેલમાં હું મરચાં પણ તળી લઈશ. હવે ગોળીઓ બની ગઈ છે ત્યાં સુધીમાં કુકરમાં સીટી પણ થઈ ગઈ હતી અને એની હવા પણ નીકળી ગઈ હતી, એટલે હવે હું એને ખોલીને ચેક કરી લઈશ. તો અહીં દેખાઈ જ રહ્યું છે કે બધા જ વેજીટેબલ સરસ બફાઈ ગયા છે. એવો કલરથી જ આઈડિયા આવી જાય છે અને એમાં જે અત્યારે તમને થોડું ઘણો રસાનો ભાગ દેખાઈ રહ્યો છે એ બધો જ રસો જે છે એ આ રીતે આપણે એમાં ગોળીઓ એડ કરશું એટલે એ રસો બધો શોષાઈ જશે. જો ખોલીને પણ બતાવીશ કે અંદર સુધી એ કેવી સરસ પાકી ગઈ છે, જરા પણ અંદરથી પણ એ કાચી કે ચીકણી નથી લાગતી. તો હવે હું આ રીતે બધી જ ગોળીઓ એમાં એડ કરી દઈશ અને એને મિક્સ કરીશ, જેથી કરીને ગોળીઓ અંદર બફાઈ પણ જાય અને એ સરસ સોફ્ટ પણ થઈ જાય. તો ઉપરથી ધાણાભાજી પણ એડ કરીશ અને આ બધું જ એડ કર્યા બાદ એને વ્યવસ્થિત હળવા હાથે મિક્સ કરી લઈશ.
અને ત્યારબાદ ફરી પાછું આ શાક ગરમ ગરમ છે ત્યાં જ કુકરનું ઢક્કણ બંધ કરી દઈશ, એટલે ગરમ વરાળથી જ આ ગોળીઓ જે છે એ બધી સરસ બફાઈ જશે અંદર અને એકદમ સરસ સોફ્ટ થઈ જશે. અને જે થોડો ઘણો રસો છે એ બધો જ રસો આ ગોળીઓ એબ્ઝોર્બ કરી લેશે, એટલે શાક જે છે એકદમ સરસ કોરું મોરું થઈ જશે. હવે કુકરનું ઢક્કણ બંધ કરી દીધું છે. 5-10 મિનિટ પછી હું ખોલીને જોઈશ ત્યારે જોઈ શકો છો એ સરસ એકદમ ગોળીઓ એમાં સેટ થઈ ગઈ છે અને શાક સરસ કોરું મોરું થઈ ગયું છે. તો અહીં આપણું આ કાઠિયાવાડી સ્ટાઇલ ગુજરાતી ઊંધિયું જે કહેવાય એ બનીને તૈયાર છે. ગરમા ગરમ હવે હું પ્લેટમાં નીકાળી લઈશ અને મારી જમવાની ડીશ તૈયાર કરી લઈશ. તો આ રીતે તમે ઉત્તરાયણ પર ડાયરેક્ટ કુકરમાં જ આ રીતે કાચું ઊંધિયું બનાવીને તૈયાર કરી શકો છો. જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે જરૂરથી આ ઊંધિયું બનાવવાની ટ્રાય કરજો ઉત્તરાયણ પર. તો ચલો હવે હું મારી જમવાની પ્લેટ પણ તૈયાર કરી લઈશ. તો અહીં મેં પ્લેટમાં લઈ લીધું છે ઊંધિયું એક બાઉલમાં, અને ઉપરથી એના પર પણ હું ધાણાભાજી એડ કરીશ અને સાથે રોટલી, દહીં, ત્યારબાદ મૂળા કટ કરીને લીધા છે. અત્યારે તો સરસ મૂળાની સિઝન પણ છે. અને તળેલા મરચાં લીધા છે, સાથે ઘરની બનાવેલી સ્વીટ અને પાપડ. થેન્ક યુ ફોર વોચિંગ.